વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં એક મુદ્દો જેના પર વાત કરવી છે કે જ્યારે વરસાદ પુષ્કળ આવ્યો છે ત્યારે રોડ રસ્તા શહેરોની જે હાલત થઈ, અમદાવાદ, નવસારી, સુરત આ તમામ જગ્યા પરની સ્થિતિ આપણે જાણી। વધુ એક જગ્યા કે જ્યાં આ રીતની સ્થિતિ સર્જાઈ, રોડ રસ્તા પર પાણી, અને આ વાત તંત્ર સુધી પહોંચાડવામાં આવી, પરંતુ મેયરનો આ વાતને લઈને કડવો જવાબ દેશદ્રોહી ગણાવી દીધા। આ મુદ્દા પર વાત ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે મગફળીના ગોડાઉનમાં આગ વિશે। ખેડૂતના પરસેવાની ઉપજ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે અને ગોડાઉનમાં સંગ્રહ કરે છે, અને પછી અચાનક જ આગ લાગે છે અને આગમાં બધું એક ખાક થઈ જાય છે। એટલે એક સવાલ થાય કે આ માત્ર અકસ્માત છે કે પછી કોઈ મોટી બેદરકારી, કે પછી આ આગની આડમાં કોઈ કૌભાંડનો ધુમાડો છુપાયેલો છે। આજે વાત મોરબીના રફાળેશ્વર ખાતે નાફેડની ટેકાના ભાવે ખરીદાયેલી અંદાજે 1.60 લાખ મગફળીની બોરીઓ આગની ભેટે ચડી ગઈ। આ આગને કાબૂમાં લેવા માટે 24 કલાકથી 10 ફાયર ફાઇટરો અને અંદાજે 60 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, અને આ ભયાનક આગની ઘટનામાં ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીનો 100% જથ્થો બળીને ખાક થઈ ગયો। આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું, કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે, અને સવાલ આ ઘટના બાદ એ છે કે આ આખરે આગ લાગી કેવી રીતે, એ કારણ હજુ સુધી અકબંધ છે। સ્ટોરેજ મેનેજર એવું કહે છે કે કોઈ ગેરરીતિ નથી થઈ, આગ કેવી રીતે લાગી એની અમને જાણ નથી, જ્યારે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયા આ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશન પર ઢોળી રહ્યા છે। વેરહાઉસ કોર્પોરેશન પાસેથી નાફેડ નુકસાનીની રિકવરી કરશે અને દોષિતોની સામે કાર્યવાહીનું આશ્વાસન તેમણે આપ્યું, પરંતુ ગુજરાતની આ પહેલી મગફળીમાં આગ લાગવાની ઘટના નથી। વર્ષ 2018માં ગાંધીધામ, ગોંડલ, વર્ષ 2025માં થાનગઢ અને વર્ષ 2026માં હવે એટલે કે મોરબી। દર થોડા વર્ષે સરકારી ગોડાઉનમાં મગફળી જ કેમ સળગે છે, પહેલો સવાલ તો આ થાય છે, અને વારંવાર કરોડો રૂપિયાની કૃષિ પેદાશ એ આગમાં બળી જાય છે। શું કામ, કોણ જવાબદાર છે, શું કારણ છે? શું ગોડાઉનમાં ફાયર સેફટીના નિયમો એ માત્ર કાગળ પર જ છે? સીસીટીવી કેમ નથી? આ ઘટનામાં તો સીસીટીવી છે, એ ફૂટેજના આધારે ચકાસવામાં આવશે, પરંતુ અલગ અલગ ઘટનાએ સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં સીસીટીવી ફૂટેજ સીસીટીવી નહોતા, તો એ કેમ ન હતું? નિયમિત ફાયર ઓડિટ થાય છે કે કેમ? કારણ કે આટલા મોટા પ્રમાણમાં કૃષિ પેદાશ રાખવામાં આવી હોય, શક્યતા છે કે આગ લાગે તો વધારે ફેલાઈ શકે, તો એ શક્યતાના આધીન એ ફાયર ઓડિટ થાય છે કે કેમ, અને ત્યાં ફાયરના સાધનો છે કે કેમ? સંગ્રહની યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવી હતી કે નહીં? સવાલ એ પણ કે જો આ માત્ર અકસ્માત છે તો આવા અકસ્માતો વારંવાર કેમ બને છે, અને જો અકસ્માત નથી તો પછી જવાબદાર કોણ છે? આજે મહામંથનમાં ચર્ચા કરવી છે એ વ્યવસ્થાની, જેમાં દર થોડા વર્ષે મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, તપાસની જાહેરાત થાય છે, જવાબદારી એકબીજા પર ઢોળવામાં આવે છે, અને પછી એ રાખની સાથે બધું ઠંડુ પડી જાય છે। આ સવાલોની સાથે મહામંથનના પહેલા મુદ્દામાં વાત કરવી છે કે ભ્રષ્ટાચારની આ આગ મગફળીના ગોડાઉનમાં વારંવાર કેમ લાગે છે? આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ છે કે પછી કોઈ કૌભાંડ જવાબદાર છે? ગોડાઉનમાં લાગેલી આગ એ માનવ સર્જિત આગ છે કે કુદરતી આગ? અને આગની આડમાં ખિસ્સા ભરનારા કૌભાંડીઓ એ કોણ છે? આગ પર નાફેડના ડિરેક્ટરે શું કહ્યું? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। ત્યારે આગમાં જે આ ગોડાઉનમાં જે આગ લાગી છે, મગફળીના ગોડાઉનમાં આગની આ ઘટના, ત્યારબાદ પ્રતિક્રિયા સામે આવી। ચેરમેન જેઠાભાઈ ભરવાડ કે જેમણે પણ પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યું છે કે અંદાજે 44 કરોડનો એ માલ હોવાનું તેમણે જણાવ્યું છે। ફૂટેજ છે, ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે। શું કહ્યું તેમણે, પહેલા એમને સાંભળીએ। આજે સમાચાર મળ્યા છે કે એની અંદર આગ લાગી છે। મેં ત્યાંના ડીવાયએસપીને ફોન કરીને જાણ કરી છે, આની તટસ્થ તપાસ થવી જોઈએ, અને એની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે। ત્યારે બધું સીસીટીવી કેમેરાથી ગોઠવેલું હતું, છતાં પણ આ આગ લાગી છે। આગ કયા કારણસર લાગી છે એનું પોલીસને પણ અમે ઇન્વેસ્ટિગેશન માટે કીધું છે,
એફએસએલની ટીમ બોલાવીને સર્ચ કરીને ચેક કરવા માટે કહ્યું છે અને લગભગ આની અંદર જે જથ્થો હતો એ આશરે 44 કરોડ 90 લાખનો કિંમતનો થાય છે. આ ગોડાઉનમાં આગ કેવા પ્રકારમાં લાગી છે, કેવા કારણસર લાગી છે એનું રીઝન અત્યારે જણાયું નથી. કોઈ પણ ગુનેગાર અંદર સંડોવાયેલા હશે, કોઈ પણ માણસો, તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. અને આ ગોડાઉનના જે માલ હતો, સ્ટોક હતો, એ સ્ટોકનો પૂરેપૂરો અમારી પાસે ઇન્સ્યોરન્સ હોય છે અને ઇન્સ્યોરન્સ કંપની અમને પૈસા ચૂકવતી હોય છે. એટલે ખેડૂતોને કોઈ નુકસાન થવાનું નથી, તેમજ નાફેડને પણ કોઈ નુકસાન થવાનું નથી. રફાડિયા પાસે જે આગનો બનાવ બનેલ છે એ ગોડાઉનમાં 1,60,000 ગુણી નાફેડે ખરીદેલી મગફળીની સ્ટોરેજ કરવામાં આવેલો હતો. આ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી નાફેડે ભાડા ઉપર રાખેલ હતું. આ ગોડાઉનની અંદર માલ ભર્યા પછી બધી જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે. તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી, આગના કારણે મોટું નુકસાન થયેલ છે. ના નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસિંગ કોર્પોરેશને કરવાની છે. એટલે આ ઘટનામાં શક્યતાઓ બંને તરફની છે. શું કોઈ કૌભાંડીઓ છે કે કેમ? આગ એ માનવ સર્જિત છે કે કુદરતી? ઇન્સ્યોરન્સ હોવાનું પણ કહ્યું ત્યારે સવાલ એ પણ થાય છે કે ઇન્સ્યોરન્સ છે, જો કોઈ વ્યક્તિ આમાં જવાબદાર નથી અથવા તો શું તો એ વીમો પકાવવા માટે આ કરવામાં આવ્યું છે કે કેમ? સવાલ અનેક આ વાતને લઈને, કારણ કે કુદરતી ઘટના પણ હોઈ શકે જે વર્ષ 2018માં ગાંધીધામ વેરહાઉસમાં ઘટી હતી. એ પ્રકારની શક્યતા પણ, જો કે સીસીટીવી ફૂટેજ છે એના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે. પરંતુ ફરીને આખા મુદ્દામાં સવાલ ત્યાં જ આવે છે કે વારંવાર આ ઉપજ પર આગ કેમ લાગે છે? મગફળીની ઘટના વારંવાર આપણે સાંભળીએ છીએ, તો એ આગ લાગવાનું પાછળનું કારણ શું છે? આ સવાલોની સાથે ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી મહામંથનમાં જોડાયા છે, નેતા કોંગ્રેસ લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે, પ્રદેશ મહામંત્રી છે કિસાન સંઘના આર.કે. પટેલ આપણી સાથે છે, ખેડૂત છે મોરબીના જીતુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને મેણપરના ખેડૂત અમિતભાઈ બોપલિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત અમિતભાઈ આપનાથી કરવી છે. અમિતભાઈ, વર્ષ 2025ની વાત હોય, 2018ની વાત હોય, 2018માં બીજી જગ્યાએ એટલે કે ગોંડલમાં જે આગ લાગી હતી અને વર્ષ 2026ની આ મોરબીની આગની ઘટના હોય, મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે ત્યારે સવાલ ચોક્કસથી થાય છે કે આ ભ્રષ્ટાચારની આગ છે કે કેમ? એક ખેડૂત તરીકે આપનું શું કહેવું છે મગફળીના ગોડાઉનમાં લાગતી આ આગની આ ઘટનાઓ વિશે? બેન, વાત કરીએ ભ્રષ્ટાચારની તો આમાં 100% ભ્રષ્ટાચાર જ છે. અત્યાર લગીમાં આપણે તમે જોયું, ચાહે ગોંડલ હોય, ચાહે ગાંધીધામ હોય, ચાહે થાન હોય, અત્યાર લગી જોયેલું આપણે તમે જોઈ લેજો કે ક્યાંક પથ્થર નીકળ્યા, ક્યાંક ધૂળ નીકળી અને ક્યાંક ને ક્યાંક બીજું ત્રીજું નીકળ્યું. તો આની અંદર હું એવું પોલીસને કહેવા માંગુ છું કે નિષ્ઠાપૂર્વક તમે તપાસ કરજો. આની અંદર 100% ભ્રષ્ટાચાર છે ને છે. ઓકે અમિતભાઈ, એવું પણ કહેવામાં આવ્યું કે આમાં ખેડૂતોને કોઈ નુકસાન નથી થવાનું, ખેડૂતોને એના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે, પણ ખેડૂતોને નુકસાન નથી થવાનું. એ નુકસાન વેઠવાનો અંતે છેડો તો કોકની પાસે આવશે ને, એક સામાન્ય નાગરિક કે જેને આનું નુકસાન વેઠવું પડશે આ કૌભાંડીઓના કારણે. બેન, વાત કરીએ એમ કે છે ખેડૂતોને નુકસાન નથી ભોગવવાનું, તો ખેડૂતોને તમે ખાતર ઉપર તો તમે ભાવ વધારો કર્યો છે, તમે વાત કરો અનાજની વસ્તુની અંદર તો એમાં બી તમે ટેક્સ નાખ્યો છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને તો ચૂકવવાનું છે જ. નથી ચૂકવવાનું તો ઓનલી ફોર તમારે નથી ચૂકવવાનું. તમે એવી વાત કરી દીધી કે આમાં તો વીમો પાસ છે, તો વીમો પાસ થઈ જાય એટલે આવું ને આવું કરતું રહેવાનું. ઓકે, જીતુભાઈ આપણી સાથે જોડાયા છે. જીતુભાઈ, ખેડૂત તરીકે આ આગની ઘટના જેમાં 40 કરોડ આસપાસનો એ જથ્થો બળીને ખાક થઈ જાય છે, આટલી મોટી બેદરકારી, આ બેદરકારી કહી શકાય, કારણ કે આ આગની આટલી મોટી ઘટના, ત્યાં ઘણા બધા નિયમો હોય છે, નિયમો અકોર્ડિંગ ચાલવાનું હોય છે, પણ તેમ છતાંય આગ લાગે છે. આપનું શું કહેવું, આપની પ્રથમ પ્રતિક્રિયા આ મુદ્દા પર શું? બેન, આપણે જે વાત કરી છે કે છેલ્લે
2025 થી લઈને આજ સુધી સવાલ એ થાય છે કે મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ? હા મગફળીના ગોડાઉનમાંથી મગફળીના કોથળામાંથી ધૂળ કેમ? આ સવાલ ઉપર એફઆઈઆરો દાખલ થઈ છે. આજ દિવસ સુધી કોઈને કઈ સજા થઈ હોય એવું તમારા ધ્યાનમાં આવ્યું હોય તો અમને જણાવજો, ખેડૂતને. જો ગોડાઉનની માલિપા, વેરહાઉસની માલિપા સિક્યુરિટી ના હોય, હા ફાયર સેફટી ના હોય, તો જે તે અધિકારી ઉપર પેલા તો એફઆઈઆર થવી જોઈએ. તમે સમજી લ્યો, આ તો નથી બાજુમાં કોઈ રેસિડેન્ટ હોય, બાજુમાં કોઈ ફેક્ટરી હોય, તો એને પણ નુકસાન થવાનું છે. વેરહાઉસ નું એમ કહે કે વીમો છે, તો વેરહાઉસ નો બેન વીમો છે. બાજુના બિલ્ડિંગ વાળાને જે તમે નુકસાની કરો છો એનો વીમો શું? હા સવાલ એ પણ છે. અગાઉ ભૂતકાળના જે આપણા જે પ્રશ્નો છે, આપણા જે બનાવો બની ગયા છે, વીમો આપણે લઈ છીએ એનો મતલબ એવો છે આપણે ગાડીનું એક્સિડન્ટ કરવું? હા વીમો લઈ છીએ એનો મતલબ એવો છે આપણે ગાડીનું એક્સિડન્ટ વારંવાર કરી રાખવું? બિલકુલ સાચી તો વાત આમાં છે. ક્યાંક નું ક્યાંક તંત્ર જવાબદાર હોઈ શકે. સવાલ તો થાય કે મગફળીના ગોડાઉનમાં જ કાયમી આગ લાગે, પચીમાં લાગે, હિતાવીમાં લાગે, ક્યારેય પણ લાગે. હા એક જગ્યા ઉપર જે ખેડૂતના પૈસાની, પરસેવાની, કમાણીની જે વસ્તુ છે, આ કોઈ પણ નાફેડ હોય કે કોઈ પણ સંસ્થા હોય, તો આ સંસ્થા કેની છે? આમ જનતાની જ છે ને. હા હા તો ખોટ તો છેલ્લે ત્યાં જ આવવાની છે ને. વાત કરીએ નુકસાનીની, તો બેન નુકસાનીની વાત કરીએ તો 500 રૂપિયાની ખાતરની થેલી જે ખેડૂતને મળતી હતી, હા આ એ થેલી તો એ ખેડૂતને નુકસાની નથી. આવા આપણા કૌભાંડો થતા હોય, આવા મગફળીના આપણા ગોડાઉન સળગી જતા હોય, તો એનું સેટલમેન્ટ તો ક્યાંય નું ક્યાંય સરકારને કરીને તેજોરી તો ભરવી પડે ને. તો છેલ્લે જનતા ઉપર જ આ બધું માર આવવાનો છે. હા હા 2 વાગ્યાનો કાલનો બનાવ બનેલો છે. કાલનો રવિવારનો બે દિવસ નહોતો, ચાલુ ઓફિસનો દિવસ હતો, ટેકનોલોજીનો યુગ છે. તો કાલના દિવસમાં કોઈ તંત્ર, કોઈ અધિકારી, ગોડાઉનના જવાબદાર અધિકારી કોઈ ત્યાં સ્થળ ઉપર નથી પહોંચ્યા. સવારે 8 વાગ્યા સ્થળ ઉપર પહોંચે છે અને પછી જે કાર્યક્રમ ને કામકાજની જે વિધિ આગળ ચલાવે છે, તો કાલ 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી જવાબદાર અધિકારીઓ કરતા હતા શું? આ પણ એક સવાલ છે. મોરબીથી રફારેશ્વર એટલે અડધી કલાકનો રસ્તો છે ગોડાઉન. હા તો નાફેડની ઓફિસો, નાફેડના અધિકારીઓ મોરબી અથવા રાજકોટમાં છે. તો જવાબદાર અધિકારી અથવા તો વેરહાઉસ જેનું છે, જેને ભાડે આપ્યું છે, એ લોકો પણ સ્થળ ઉપર કેમ ટાઈમસર નથી પહોંચ્યા? આ પણ એક સવાલ છે. ઓકે 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 એટલે જીતુભાઈએ એમના તમામ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. સવાલમાં હૈયા વેદના પણ છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે આમાં કોઈ પણ ખેડૂતને નુકસાન નથી પહોંચવાનું. તમે આમ નહીં તો આમ કાન પકડાવો છો. ખેડૂતને નુકસાન તો છે જ, એ ખાતર હોય કે બીજી કોઈ વસ્તુ હોય, ખેડૂતોને લાઈનમાં તો ઉભું જ રહેવાનું છે. ખેડૂતના ખિસ્સામાંથી વધારે તો બીજી કોઈ રીતે પૈસા તો જવાના જ છે. એટલે ખેડૂતને આ ફટકો તો પડવાનો છે, એવું ખેડૂતો કહી રહ્યા છે. આર કે પટેલ આપણી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, તમારું શું કહેવું છે? આગની ઘટના, વારંવાર ગોડાઉનમાં આગ લાગે છે, ક્યારેક સીસીટીવી નથી હોતા તો ક્યારેક સીસીટીવી હોય છે. આટલા આગળ વધ્યા છે, આધુનિક વેથી બધા કામ કરવામાં આવે છે, તેમ છતાંય હજુ જો આગ લાગે તો 24 કલાક સુધી આગ લાગે. એ શરૂઆતના તણખામાં અથવા તો એ શરૂઆતી આગ કેમ નથી બુઝાવવામાં આવતી? જવાબદાર લોકો ક્યાં છે? આ બધા જ સવાલો લઈ રહીને ઘણા બધા સવાલો ઉઠે છે આ મગફળીના ગોડાઉનમાં આગની ઘટનાઓને લઈને. આપનું શું કહેવું પટેલ સાહેબ? ખેડૂતોએ પોતાની વ્યથા આપના માધ્યમથી રજૂ કરી એ હકીકત છે. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. જ્યારે જેઠાભાઈ જોડે અથવા મોહનભાઈએ જે જવાબ રજૂ કર્યો એની અંદર કદાચ આગળની જે ઘટનાઓ બની એ ઘટનાઓની જે પોલીસ તપાસ થઈ હોય અથવા જે કંઈ પણ એક્શન લેવાયા હોય એની અપેક્ષા હતી. એના બદલે એમને જે જવાબ આપ્યા છે કે આમાં કોઈ ખેડૂતનું નુકસાન નથી. ખેડૂતનું જ નુકસાન છે ભાઈ, આ તંત્રની ભૂલ છે.
જે તંત્રની ભૂલ છે એ અધિકારીઓને ચમરબંધી અધિકારી હોય તો પણ એને બરાબર સજા થવી જોઈએ, એ જવાબની અપેક્ષા હતી. ક્યાંક ને ક્યાંક આ ઘટનાની અંદર સરકાર દ્વારા સીઆઈડી તપાસની જે વાત કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર ના રહી જાય અને જવાબદાર અધિકારીઓનો વરઘોડો નીકળે એવી અપેક્ષા રાજ્યના તંત્ર અને રાજ્ય સરકાર તરફથી ભારતીય કિસાન સંઘની છે. તો જ આવી ઘટનાઓ બનતી બંધ થશે. સવાલ આવે છે કે ભાઈ ખેડૂતને કઈ નુકસાન નથી, જગતનો તાત પરસેવો પાડી અને જયારે એનું અનાજ પેદા કરે છે ત્યારે તમારા મોઢાની અંદર આવે છે, તમારો કોરિયો તમે ખાવ છો, આપણે બધા ખાઈએ છીએ અને સરવાળે એને ભોગવવાનું આવે છે. આ મગફળી જયારે ખરીદી કરી હશે ત્યારે કોઈ કોટા નક્કી કરેલો હશે 120 મણ હોય, ત્યારે જયારે બજારની અંદર ખેડૂત ભરાવા જાય ત્યારે એનો જે નીચો ભાવ છે એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક સરકાર ખરીદી કરવા માટે આગળ આવતી હોય છે અને એ ખરીદી કરેલી મગફળી જયારે અંદર સ્ટોરેજની અંદર થાય અને જયારે એ આગ સ્વરૂપ પકડે ત્યારે એનાથી મોટી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હોય જ ન શકે. એટલે આપણા માધ્યમથી જે વેરહાઉસ કોર્પોરેશનની જે એસઓપી હોય એની પૂર્તતા તપાસ થાય, એના ઉપરના અધિકારીની જવાબદારી નીકળે, નીચેના કોઈ નીચેનો કાર્યકર્તા કર્મચારી હોય એને પકડીને આપણે જો સંતોષ માની દઈશું તો વારંવાર આવી ઘટના બનશે. એટલે જવાબદાર તંત્રના અધિકારીઓના બરાબર એની તપાસ કરી અને એને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ અને એના પહેલા આવો એક વરઘોડો નીકળવો જોઈએ એનો કે આવા નમૂનાઓ છે જે આ ઘટના માટે જવાબદાર છે તો એની પૂર્તતા તપાસ થાય તેવી રાજ્ય સરકારના જે કોઈ પણ પ્રવક્તા અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યા હોય એમની તરફથી એવા જવાબની અપેક્ષા છે. ઓકે આર કે પટેલભાઈ, એટલે વાત એ છે કે જેવી રીતે બીજા ગુનેગારોને ટ્રીટ કરવામાં આવે છે ચોક્કસ દાખલો બેસાડવાની અહીંયા જરૂર છે. લલિતભાઈ, હવે આપની પાસે આપ પણ જાણો છો કેટલી જવાબદારી હોય છે, ખરીદી પ્રક્રિયા, કેન્દ્રોનું સંચાલન, ખેડૂતોને સીધું સમયસર ચૂકવણીની વાત હોય, ગેરરીતિ અને ભ્રષ્ટાચાર જો એ હોય તો એને અટકાવવાની જવાબદારી પણ છે, સંગ્રહ અને સુરક્ષાને લઈને પણ કેટલાક નિયમો છે, તેને લઈને પણ કેટલીક જવાબદારીઓ હોય છે. પરંતુ આ બધા જવાબદારો ક્યાં છે? વર્ષે ને વર્ષે આ માત્ર એક જ ચર્ચા કરવાની કે મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે, કરોડોનો માલ, પાછું લાખોનો ન હોય, એ કરોડોનો માલ સળગીને ખાક થઈ ગયો, ખેડૂતોને કોઈ નુકસાન નથી પહોંચવાનું, તો નુકસાનની ભરપાઈ આખરે કરશે કોણ? દાદા, હું 2018 થી 2026 સુધીમાં અત્યાર સુધીમાં મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉનમાં ટોટલ 9 વખત આગ લઈ. સરકારે દાવા કર્યા કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે પગલા લેવામાં આવશે. ગોંડલની ઘટના બન્યા પછી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને આની તપાસ સોંપવામાં આવી. આજની તારીખ સુધીમાં સીઆઈડી ક્રાઇમે કોઈની જવાબદારી ફિટ કરી નથી. ગુનેગારો જેને કર્યો હોય ગુનો એ નિર્ભેદ કરે છે ખુલ્લી બજારની અંદર. બીજું રાજા આપને કહું કે મગફળીના ગોડાઉનમાં જ આગ લાગે છે ત્યારે શંકા એટલા માટે ઉભી થાય છે કે રાજ્ય સરકાર તુવેર, સોયાબીન અને અતિ જલવંતશીલ કપાસ ખરીદે છે, એનો પણ સ્ટોક કરે છે. અત્યાર સુધીમાં 2018 થી 2026 8 વર્ષના ગાળામાં ક્યાંય સોયાબીનના ગોડાઉનમાં, ક્યાંય તુવેરના ગોડાઉનમાં, ક્યાંય કપાસનો સંગ્રહ ખુલ્લામાં કર્યો હોય તો એવી કોઈ જગ્યાએ આગના બનાવો બન્યા નથી. મગફળીની ખરીદીમાં ધૂળ નીકળે, ભેપા નીકળે, પથ્થર નીકળે, એ ભૂતકાળની અંદર બન્યું છે. એટલા માટે સ્વાભાવિક છે કે ગુજરાતના લોકો કે ગુજરાતના ખેડૂતો કે ગુજરાતની સામાન્ય પ્રજા પણ સરકારની સામે આંગળી ચીંધે છે. મોહનભાઈ કુંડારિયા અને જેઠાભાઈ ભરવાડ બંને મારા મિત્રોએ કહ્યું કે ભાઈ 44 કરોડ 90 લાખ રૂપિયાનો માલ હતો, વેરહાઉસિંગ કોર્પોરેશનની જવાબદારી છે, નાફેડ ઉપર કઈ આવશે નહીં, પણ ખેડૂતો ઉપર કઈ આવશે નહીં. પરંતુ આ રાષ્ટ્રના નાગરિકો ઉપર આ 44 કરોડનો તો બોજો તો આવ્યો છે. વીમા કંપની વીમો ચૂકવશે, પણ આખરે તો એ વીમા કંપનીએ જે 44 કરોડનો માલ સળગી ગયો એ રાષ્ટ્રની મિલકત હતી. તો ખરેખર સરકારે
આ બાબતમાં ગંભીરતાથી પગલા લેવા જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ. જી. પણ સરકાર કરશે નહીં, ફક્ત નિવેદન કરશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. રાધા, આપને કહું, દાવા સાથે કહું છું, મારા મિત્ર ઘનશ્યામભાઈ ગઢવી ભાજપના પ્રવક્તા તરીકે બેઠા છે. એને પણ ભૂતકાળની અંદર જયારે મગફળીના ગોડાઉનનો સહિતા ત્યારે કોંગ્રેસના આગેવાન તરીકે બીજેપી ઉપર આક્ષેપો કર્યા જ છે, સરકાર ઉપર, કે સરકારની બેદરકારી છે. પણ મારે કેવું છે કે અત્યારે જે ખરીદી સેન્ટરો આપવામાં આવે છે, ભાજપના આગેવાનોને દાવા સાથે કહું છું, મારા દાવાની ચેલેન્જ કોઈએ ઉપાડવી હોય તો આના માટે જુદી ડિબેટ રાખો. સૌરાષ્ટ્રની અંદર જેટલા મગફળીના કેન્દ્રો, ખરીદીના કેન્દ્રો જેમને આપવામાં આવે છે, એ તમામ ભાજપના આગેવાનોની સહકારી સંસ્થાઓને આ કેન્દ્રો આપવામાં આવે છે. એના દ્વારા મગફળીના ખરીદી વખતે કૌભાંડો થાય છે. ઓકે. મગફળી ફરીથી બજારમાં, રાજા એક મિનિટ, એ મગફળી વેપારી ખરીદવા માટે આવે ત્યારે વેપારીને ખબર હોય કે ગોંડલ યાર્ડ, ગોંડલ સેન્ટરમાંથી ખરીદેલી મગફળીની અંદર આટલું ખોટું થયું છે, એટલા માટે એનું ટેન્કર ભરતા નથી અને એટલા માટે આ ગોડાઉનો સળગાવી દેવાનો બનાવ બને છે. ખરેખર નાફેડ કે વેર હાઉસિંગ કે રાજ્ય સરકાર એમને સમજીને આવા જવાબદાર લોકો સામે પગલા લેવા જોઈએ. અમુક ખરીદી કેન્દ્રો એ જુનાગઢ જિલ્લાના હોય, રાજકોટ જિલ્લાના હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના હોય, ખરીદી કેન્દ્રો ખોટું કરવા માટે ફંકાયેલા છે. એમને ખરીદી સેન્ટરો ઓકે લલિતભાઈ, હા, એને ખરીદી સેન્ટર ઓકે. તમારા ગોડાઉનમાં આગ નહીં લાગે. ઓકે ઘનશ્યામભાઈ, લલિતભાઈનો આક્ષેપ પર આપનું શું કહેવું છે? સાથે મારો સવાલ એ પણ કે વારંવાર તમામ ખેડૂત ભાઈઓને પણ આપણે સાંભળ્યા, વારંવાર મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે? ગયા વર્ષે આ જ જુલાઈનો સમય હતો, સુરેન્દ્રનગરના થાન પર આપણે વાત કરી હતી કે મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, આટલો માલ બળીને ખાક થયો. 1 વર્ષ થયું છે, ફરી એકવાર પાછી આ પ્રકારની ઘટના. એટલે પહેલો સવાલ એ, મગફળીના ગોડાઉનમાં આગ કેમ લાગે છે? એ પાણા ઢેફા ભરીને જે ખરીદીની વાત કરી અત્યારે ખેડૂત ભાઈએ, એ પણ. એટલે મગફળીની આ વાત, ત્યાં પણ ભ્રષ્ટાચાર છે. એટલે હવે તો ક્યાંક માનવું પડશે કે આ ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યો છે, આ વસ્તુ આમાં થઈ રહી છે. કોઈકના ખિસ્સા ભરાઈ રહ્યા છે, પણ જેના ભરાઈ રહ્યા છે એને પકડો, લોકોની સામે લાવવા ખૂબ વધારે આવશ્યક છે. લલિતભાઈની વાતનો જવાબ પણ અને સાથે આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા પણ. રાધા, કોઈ પણ નુકસાન થાય એ હું પણ સહમત છું કે આ રાષ્ટ્રનું ને દેશનું અને રાજ્યનું નુકસાન છે. એટલે કોઈ પણ સરકાર એવું ના ઈચ્છે કે પોતાના રાજ્યને કે પોતાના દેશને નુકસાન થાય. આ હું ક્યાંય એવું નથી કહેતો કે ક્યાંય 100% કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નહીં જ થતો હોય. ભ્રષ્ટાચાર પણ શક્ય છે કે ઘણી જગ્યાએ લલિતભાઈને અમે ભૂતકાળમાં બહુ આગો જોઈ છે, અનેક પ્રકારની. એટલે આગો ઘણી લલિતભાઈ લાગતી હોય છે, એ આપણે ભૂતકાળમાં ઘણી જોઈ છે. એટલે એ આગ પણ હોય, ક્યાંક અકસ્માત હોય, ક્યાંક લગાડવામાં પણ આવી હોય. પણ આ આગ જે અત્યારે લાગી છે એના ત્યાં ખુદ જેઠાભાઈ, જે નાફેડના ચેરમેન છે, એમને ડીવાયએસપીને ફોન કર્યો કે તમે આની તપાસ કરો અને આમાં જે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ સંડોવાયેલું હોય તો એને કોઈ પણ સંજોગોમાં છોડવાના નહીં. આની એફઆઈઆર કરવામાં આવી છે અને એને ત્યાં સીસીટીવી કેમેરા જે છે એ પણ પોલીસ લઈ ગઈ છે. એ તપાસ કરશે અને આમાં કોઈ પણ દોષી નીકળે તો એને કોઈ પણ સંજોગોમાં માફ ના કરવામાં આવે. કારણ કે આ રાષ્ટ્રનું નુકસાન છે. તમે કીધું છેલ્લે કોઈનું તો નુકસાન છે, મારું આવશે, લલિતભાઈનું આવશે, તમારું આવશે. એટલે આ એક વ્યક્તિનું નુકસાન છે. એટલે કોઈએ જો આ ગુનો કર્યો હોય તો એને કોઈ પણ સંજોગોમાં પુરાવાના આધારે છોડવામાં નહીં આવે. વાત એક હતી કે કેમ મગફળી સળગે છે. તો ઘણા પ્રકારના જ્વલનશીલ, લલિતભાઈ, જે આવી, તમે તો જ્યાં રહ્યો છો જેતપુરમાં, જ્યાં કેમિકલ ઉદ્યોગો ઘણા છે, કેમિકલમાં આગ લાગતી હોય છે, કપાસમાં લાગતી હોય છે. અને આમાં જે મગફળીને સંગ્રહ કરવામાં આવે છે એ જૂટ બેગ, કંતાન, એ જયારે બનાવે ત્યારે જ એને એની સિસ્ટમ જ એવી છે કે એમાં આગને જલ્દી લાગી શકે.
પણ આપણે એટલે આટલી કોઈએ- ઘટના પછી પણ ના શીખ્યા ઘનશ્યામભાઈ, ત્યાં આ 25-18 પછી પણ ના શીખ્યા કે આ બહુ જ્વલનશીલ પદાર્થ છે, આમાં બહુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે. આ ત્યાં એને ટોટલ પાવર ડિસ્કનેક્ટ હોય છે આ ગોડાઉનમાં, એટલે કોઈ પાવર નથી ત્યાં. આ ક્યાં કઈ રીતે આગ લાગી છે? શક્ય છે કે કદાચ કોઈ મજૂર ત્યાં જતા આવતા કોઈએ બીડી પીધી હોય, સિગરેટ પીધી હોય અને કોઈ બીજા કારણે આજુબાજુમાંથી તણખા થયા હોય તો આ જૂટ બેગ એ બહુ જ્વલનશીલ હોય છે, જળગે અને સિંગમાં પણ તેલ હોય, આપણને બધાને ખબર છે. એટલે એ જ્વલનશીલ હોય છે અને જે ક્વોન્ટિટી બચી છે લલિતભાઈ, એને ચેક કરવામાં આવી છે. એમાં કોઈ પણ એમાં ભ્રષ્ટાચાર નથી, એમાં કોઈ પથ્થર નથી, એ હલકી ગુણવત્તાની નથી. એ જે બચેલી છે એની ગુણવત્તા તમને ચેક કરવાની છૂટ છે. એમાં ક્યાંય લાગે કે આ ભ્રષ્ટાચારની આગ છે તો જેને કરી હશે એને એ આગમાં હોમાવવું પડશે. ઓકે ઘનશ્યામભાઈ, મારો એક સવાલ એ પણ, તમે કહ્યું કે આ બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે. અહીંયાના મેનેજર છે HKL વાઘેલા, એવું કહે છે કે આગ લાગવાની ઘટના મુદ્દે મને કશું જ નથી ખબર. એક બોરી સળગે અથવા તો અડધા ગોડાઉનમાં આગ લાગે, અડધાથી એના અડધા ગોડાઉનમાં, ત્યાં સુધી ક્યાં હતા? જવાબદારી તો એક મગફળી ખરીદે છે જેટલા પૈસાની, એટલા પૈસાની એક પૈસાની જવાબદારી એમના પર હોય ને, તો એમને તો ખબર જ નથી આ વાતને લઈને. રાધા, આ સરકારી ગોડાઉન છે એટલે પહેલા તો મંડળી દ્વારા ગુજકોમાસોલ ખરીદે, ગુજકોમાસોલને નાફેડની ખરીદી આપી હોય, નાફેડને રાષ્ટ્રીય લેવલે ભારત સરકારે ખરીદી આપી હોય અને એ ગોડાઉનમાં રાખવાની જવાબદારી વેર હાઉસિંગ કોર્પોરેશનની. પણ વાઘેલા છે એ ગાંધીનગર ઓફિસર છે, ગાંધીનગર રહેતા હોય ત્યાં એના લોકલ બીજા ઓફિસર હોય, ત્યાં સિક્યુરિટીનો ગાર્ડ હતો. સિક્યુરિટીના ગાર્ડને જયારે ખબર પડી કે આમાંથી ધુમાડા નીકળે છે એટલે એને તાત્કાલિક જાણ કરી, તાત્કાલિક ફાયર ફાઈટરો ગયા. પણ એટલી વિશાળ માત્રામાં સિંગ અને ગોડાઉનમાં આ તેલી પદાર્થને આગને કંટ્રોલમાં કરવી ખૂબ અઘરી હોય. ઘણા ફાયર ફાઈટરો ત્યાં ગયા અને એને આગ બુઝાવવાની કોશિશ કરે છે, પણ વિશાળ જથ્થામાં હોવાથી એ સ્વાભાવિક છે કે કલાક, 2 કલાકમાં, 5 કલાકમાં એ આગ કાબુમાં ના આવે. ઓકે અમિતભાઈ, લાગે છે આ બધી ઘટનાઓ એ વર્ષ 6 માર્ચ થાનગઢની વાત હોય કે પછી 2 જાન્યુઆરી 2018ની વાત હોય ગાંધીધામ, કે પછી ગોંડલની વાત હોય 2018 અને અત્યારની વાત, આવા મગફળીમાં આગ લાગવાની ઘટનાઓ ઘટે જ રાખશે. તપાસના દોર ચાલશે જ, 3-4 લોકો જે જવાબદાર છે એ પકડાશે અને એના પર કાર્યવાહી કરવામાં આવશે. ફરી એક વખત આવતા વર્ષે આ જ પ્રકારની ઘટના ઘટશે, એટલે આ તપાસોમાંથી જ ઊંચું નહીં આવવાનું. પેલા તો બેન હું મારા વડીલને એ કહું કે મગફળીના બારદાનમાં કોઈ દિવસ એને બીડી કે બિસ્ટોલથી આગ ના લાગે. એ કપાસ નથી, કપાસ હોય તો હું આ પાડું. અને રહી વાત તપાસની, તો અત્યાર લગીમાં જ્યાં પણ આપણે આગ લાગી છે ત્યાં તમે બી જોવો છો, મારા વડીલે જોયું, કોઈને સજા થઈ. આ ઓની ગોયણે છે કે એક જગ્યા છે ગોંડલ નજીકના જે ગોડાઉનમાં આગ લાગી હતી 30, ત્યાં સજા કરવામાં આવી. વેલ્ડિંગના કારણે આગ લાગી હતી એટલે 6 લોકોને એમાં સજા છે, બાકી સજાની કોઈ વાત નથી. તો ગોંડલ એકમાં જ આગ લાગી છે, બીજે ક્યાંય નથી લાગી. નહીં, બિલકુલ સાચી વાત છે. એટલે બીજે પણ લાગી છે, 6 જવાબદારો પકડાવવા જોઈએ. એકવાર સરકાર એવો નિર્ણય લે કે કડકમાં કડક સજા દે તો બીજી વાર આ વસ્તુ ના બને. બિલકુલ, એટલે આપણે પછી અને જો કડક નિર્ણય, જ્યાં સુધી કડક સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ જ ચક્રમાં ફરવાનું છે. ખેડૂતોએ, માણસોએ, સામાન્ય માણસોએ, સૌ કોઈએ. લલિતભાઈ, આપની વાત. દાદા, મારે કેવું છે ઘનશ્યામભાઈને કે ઘનશ્યામભાઈ, મગફળીના ગોડાઉનની અંદર માલ નાખ્યા પછી વેર હાઉસિંગ અને નાફેડ એની સીલ પ્રક્રિયા કરે છે અને કોઈ પણ જગ્યાએ હવા પણ અંદર ન જાય એના માટેનો ચુસ્ત બંદોબસ્ત સીસીટીવી વિડીયોગ્રાફી કરીને કરવામાં આવે છે. આ નાફેડ, કારણ કે હું પણ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલો છું એટલે મને આ પ્રક્રિયાની ખબર છે. હવે કોઈના બીડીના ઠૂઠાથી બીડીનું ઠૂઠું અંદર જાય એવી જગ્યા જ નથી, કારણ કે તમે દરેક જગ્યાએ સીલ મારો છો અને સીસીટીવી કેમેરા છે. અને બીજી વાત, આજે અમિતભાઈએ કહી ખેડૂતે કે બીડીના ઠૂઠાથી આગ ના લાગે. રાધા, એ વાત હું એટલા માટે જો કપાસ આટલો જ ખરીદો છો, જેટલી મગફળી ખરીદી છે એટલો જ કપાસ ખરીદો છો. કપાસ ક્યાંય ગોડાઉનમાં નથી ભરાતો તો ખુલ્લા ગ્રાઉન્ડમાં હોય અને છતાંય એમાં આગ નથી લાગતી. ફક્ત મગફળીના ગોડાઉનમાં કેમ લાગે છે? અને બારદાનની વાત કરી મારા મિત્ર ઘનશ્યામભાઈએ, તો સોયાબીન, તુવેર અને બાકીની ખેત પેદાશો છે
એ પણ ચણના બારદાનની અંદર હોય છે, તો એમાં કેમ આગ નથી લાગતી? આગ મગફળીના ગોડાઉનમાં જ કેમ લાગે છે? અને દરેક જગ્યાએ આગના બનાવ પછી નાના કર્મચારીઓને ફિટ કરી દેવામાં આવે છે. ગોંડલમાં વેન્ડરો પર જવાબદારી ફિટ કરી દેવામાં આવી, એ તમામ વેન્ડરો છૂટી ગયા. એની બાદ તમે રિકવરી શું કરી શકો? અને બીજું, વેન્ડરો કામ કરતા હતા તો એની ઉપર તમારે વેરહાઉસિંગ કે નાફેડ કે કોઈના સરકારી તંત્રના કોઈ અધિકારીઓ ઉભા રહ્યા હતા? એને ખબર હતી કે વેલ્ડિંગ થી તીખારા જરે છે? બિલકુલ. ઓકે લલિતભાઈ. ઘનશ્યામભાઈ, હવે જો આ આગની ઘટના છે એટલે આમાં તો ચલો અમે આ બધા તો વાત કરે ખેડૂતો હોય તો એક ક્યાંક ને ક્યાંક આક્ષેપ લાગે. થાનગઢમાં પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે અગ્નિકાંડમાં કૌભાંડ થયું હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. દાવો એ પણ કર્યો હતો કે આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતું. જો એ થાનગઢમાં એમને કૌભાંડ લાગતું હોય તો આમાંય શક્યતાઓ ક્યાંક દેખાઈ રહી છે. એમને પોતે કીધું છે, એમના પોતાના આ શબ્દો છે. રાધા, આમાં ધ્યેય છે. જી જીતુભાઈ. સિક્યુરિટીની વાત આવે, ફાયર સેફટીની વાત આવે, હા તો સુરતની માલિકા જે અગ્નિકાંડ બન્યો ત્યાર પછી રાજકોટની માલિકા અગ્નિકાંડ બન્યો ત્યાર પછી ફાયર સેફટીના નિયમ એટલા બધા સ્ટ્રિક્ટલી કરી લેવામાં આવ્યા છે. તો આ તો 40 કરોડ 45 કરોડની મગફળી જ્યાં ખેડૂતની ભેસકેવાની પડી હતી, તો અહીંયા કેમ આ સેફટીના સાધનો નહોતા? અથવા તો આ સેફટીના સાધનો ચેક કર્યા વિના ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતા કે આ પછી ગોડાઉનો કોઈ કોન્ટ્રાક્ટરો કે જે સત્તાપક્ષ સાથે જોડાયેલા હોય એના હતા? શું હતું? દર વખતે મગફળીના ગોડાઉનમાં જે આગ લાગે છે બેન, એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય એવું સ્પષ્ટપણે માનવું છે. વાત એ છે કે મગફળીનું ગોડાઉન, ખેડૂતની મગફળી જયારે અહીંયાથી જાતી હોય અને એ ગોડાઉનની માલિકા સિક્યુરિટી કેમેરા હોય, સિક્યુરિટી ત્યાં તહેનાત હોય, તો કાલ 2 વાગે જે આગ લાગી છે એ આજ સવારે અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચે છે? આ પહેલો સવાલ છે બેન. કાલ 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી સવાર સુધી આગને ફુગાવવાની કોશિશ કરી છે ફાયર ફાઈટરે. તો જવાબદાર અધિકારી સ્થળ ઉપર નથી. આ પહેલો સવાલ છે. જો જવાબદાર અધિકારી હોત ને દિવાલો પાડીને બચાવ્યા હોત તો અડધી મગફળી બચી શકે એમ હતી. અહીંયા લોકલ પબ્લિક જે ઉભી હતી એના મોઢેથી આ વાત જાણવા મળેલ છે. પણ પ્રામાણિકતાની આવશ્યકતા છે ને. મારેલા હતા, કોઈ તોડી ન શકે, કોઈની જવાબદારી નહોતી એટલે કોઈએ કઈ કર્યું નથી. એ જેસીબી કે કાંઈ મૂકીને દિવાલ પાડીને આપણે કરી શકીએ. એટલે જો બચાવવું હોય તો કોઈ પણ સંજોગોમાં બચાવી શકીએ. જીતુભાઈ આ કહ્યું અને જીતુભાઈની વાત મુજબ જીતુભાઈ આવો. જીતુભાઈની વાત મુજબ ઘનશ્યામભાઈ, એક તો જવાબદાર વ્યક્તિ ત્યાં પહોંચવું જોઈએ. જવાબદાર વ્યક્તિને પહોંચતા આટલી બધી વાર કેમ લાગે છે? સાથે મેં પણ કહ્યું કે દિલીપભાઈ સંઘાણીએ કહ્યું હતું કે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જો એમને લાગે છે તો બીજે બધાને કેમ નથી લાગતું કે આમાં ભ્રષ્ટાચાર થયો હોઈ શકે? હું રાધા કોઈને બચાવવા નથી આવ્યો. હું આનો કોઈ બચાવ નથી કરતો. હું જે હકીકતો છે કે જે હકીકત હોઈ શકે, હવે આમાં તો તપાસ થશે. આપણે જ સરકારે જ એની તપાસ, નાફેડ જ તપાસ મૂકશે અને જે તપાસમાં બહાર આવશે એને 100% સજા થશે. કોઈ અધિકારીની બેદરકારી હશે, અધિકારી નહીં પહોંચ્યા હોય તો અધિકારીને સજા થશે. કારણ કે 40 કરોડથી વધારાનું જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ તો કોકને સજા કરીને કરવામાં આવશે જ. જીતુભાઈ અને લલિતભાઈ બંનેને કહું છું કે આની તપાસ થશે, આની ચોક્કસ તપાસ થશે. એની ફરિયાદ થઈ છે, સીસીટીવી કેમેરા લઈ ગયા છે અને જે એમાંથી નીકળશે, જે દોષિત લાગશે એને 100% સજા થશે. કારણ કે આ નુકસાન એ તમામ લોકોનું છે. તમને જેટલી ચિંતા છે એટલી સરકારને ને મને પણ ચિંતા છે. હું પણ ખેડૂત છું અને સરકારના જે પ્રજાના પૈસાનો આ મગફળી છે એમાં પણ નુકસાન થયું છે. એટલે 100% તમામ ક્ષેત્રે તપાસ કરવામાં આવશે. કોઈ પણ આમાં દોષિત થશે તો કોઈનો સગો નથી કે કોઈના આમાં પોતાના માણસો નથી કે કોઈને છોડવામાં આવે. બધું જ કાયદા મુજબ થયું હોય, કાયદા મુજબ ગોડાઉન રાખવામાં આવ્યું હોય, નિયમ મુજબ એમાં જે પણ કરવું પડતું હોય એ કર્યું હોય. અને છતાં પણ ક્યાંય દિલીપભાઈ તમે કીધું એમ જે ભૂતકાળમાં દિલીપભાઈ કે અત્યારે હું કઉ છું કે ક્યાંય પણ જો આમાં કૌભાંડ થયું હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે. અમિતભાઈ આપની વાત, ત્યારબાદ જીતુભાઈ પાસે જઈએ. સાહેબ, મારા વડીલનું કેવું એવું છે કે સરકાર બધું જોઈને ગોડાઉન ભાડે રાખે છે. બધું જોઈને ભાડે રાખે તો ફાયર સેફટી કેમ નહોતી? નવું કોઈ બાંધકામ થાય
હોસ્પિટલ હોય, હોટલ હોય તો હાલતા ને ચાલતા તમે ચેક કરો છો ફાયર સેફટી છે કે નથી. હા, હા. આની અંદર તો સરકારના 40 કરોડની મગફળી પડી અને તમે એક ફાયર સેફટી ન જોઈ. તો બિલકુલ આની સાહેબ. અંદર ચોખ્ખું દેખાય છે કે દાળમાં ક્યાંક કાળું છે, ભ્રષ્ટાચાર થયો છે. ઓકે ઘનશ્યામભાઈ, નાની નાની દુકાનો એ નાના ક્લાસીસને સીલ કરી દેવામાં આવે છે. ચલો, એ તો બાળકોની અને એ તંત્રની પણ જવાબદારી છે, એટલે એ કામગીરી છે, ત્યાં કોઈ જ વાંધો નથી. પણ અહીંયા પણ એટલી જ કડકાઈથી કામ કરવાની જરૂર છે. જીતુભાઈ, આપની વાત. બેન, એક જ વસ્તુ છે. પહેલો જ સવાલ મેં કીધો કે સ્થળ ઉપર જવાબદાર અધિકારી કેમ સમયસર નથી પહોંચ્યા, તો આ ગુનેગાર ગણાય કે ન ગણાય? ઓકે, મારી જવાબદારીમાં ગોડાઉન હોય તો મારે સમયસર સ્થળ ઉપર પહોંચવું પડે. હું હાજર ન હોઉં તો મારે કોઈ પણ મારા પ્રતિનિધિને ત્યાં જઈને હવાલો મૂકવો પડે. પેલો સવાલ બેન આ છે. આનો પ્રતિક્રિયા સાહેબ શું આપો છો અને કયું? ઓકે ઘનશ્યામભાઈ, આ સવાલ પર આપનું શું કહેવું? જ્યારે જાણ થઈ ત્યારે અધિકારી ગયા, જ્યારે સિક્યુરિટી વાળાએ જાણકારી, કારણ કે ગોડાઉન ઉપર તો સિક્યુરિટી જ હોય. જ્યારે જે તે અધિકારીને જાણ કરવામાં આવી ત્યારે અધિકારી ત્યાં પહોંચ્યા છે. ગાંધીનગરથી મિસ્ટર વાઘેલા જે જનરલ મેનેજર છે એ પણ ગયા છે. આજે મેં જયારે એમની સાથે પણ વાત કરી હતી, એટલે જ્યાં શક્ય ત્યાં વહેલું પહોંચાડવામાં એટલે વહેલા પહોંચ્યા છે. અને આપણે એમ કહીશું કે ત્યાં બધી જ સુવિધાઓ ગોડાઉનમાં પહેલા હોય, પછી જ ગોડાઉન ભાડે રાખવામાં આવતા હોય છે સરકારના નિયમ મુજબ. એટલે તમામ પ્રકારની ત્યાં જે પણ આગ લાગે એના સાધનો, એના તમામ પ્રકારની સુવિધાઓ નક્કી કર્યા પછી જ ગોડાઉનો રાખવામાં આવતા હોય છે. પણ આ સુવિધાઓ તો આમાં ક્યાંક નથી દેખાઈ રહી ઘનશ્યામભાઈ. વારંવાર આગની ઘટનાઓ ઘટે છે, એ અલગ અલગ જગ્યા પર, બધી જ જગ્યાએ સુવિધા નથી એટલે જ તો આગ આટલી બધી પ્રસરે છે ને. નહીતર કોઈક એક વ્યક્તિ ત્યાં ટ્રેની મૂકી દેવામાં આવ્યો હોય કે જે આ આગને કાબુમાં લઈ શકે. આર.કે. પટેલ કંઈક કહી રહ્યા છે. જી, આપની વાત. ગઢવી સાહેબને વિનંતી છે, આપણે માત્ર સચિવાલય નથી જવાનું, ક્યાંક ને ક્યાંક ભગવાનના દરબારમાં પણ જવાનું છે. આ બધી વાત છોડો, આમાં દોષિતની સજા કરવાની. અને તમારે પણ ત્યાં એવું લાગે તો સ્પેશિયલ કેસમાં ત્યાં 4 દાડા ઉભા રહીને આને કેવી રીતે સજા કરી શકાય એ દિશા તરફ વિચાર કરીએ. કેટલી વાર બચાવ કરશું આપણે? નહીં, એમને બચાવ નથી કર્યો પટેલ, એમને બચાવ નથી કર્યો. એમનું કહેવાનું એ છે કે જવાબદારોને સજા આપવામાં આવશે. આપણે વાત રજૂ કરીએ, એમના મારફતે વાત પહોંચાડીએ. પટેલ એવું કીધું જ નથી કે કોઈને બચાવવા આવ્યો છું કે ખુલાસા કરવા આવ્યો છું, બિલકુલ નહીં. એમને શરૂઆતમાં પણ 2 વાર કહ્યું કે કોઈને નથી બચાવી રહ્યો. કાલે આગ લાગી છે, હજુ એની ફરિયાદ થઈ છે, એની તપાસ થશે. પેલા જીતુભાઈ વારંવાર પૂછે છે કે ભાઈ અધિકારી કેમ નથી પહોંચ્યા, કેમ નથી પહોંચ્યા. અહીંયા નાફેડના કોઈ ચેરમેન હશે, વાઇસ ચેરમેન હશે, જવાબદાર વેરહાઉસ કોર્પોરેશનના કોઈ ડાયરેક્ટર હશે, એ બધા કેમ સર સુધી ના પહોંચ્યા? પહોંચ્યા જ હોય, ના પહોંચ્યા એવું થોડું બને. ત્યાં પહોંચી જ ગયા છે, ના પહોંચ્યા એવું બને નહીં. આટલી આગ લાગે, આટલું નુકસાન થયું હોય અને કોઈ જવાબદાર અધિકારી ના પહોંચે એવું ના હોય. આર.કે. પટેલ એ પહોંચી જ ગયા છે ત્યાં. એટલે લેટ પહોંચે એવું કહી રહ્યા છે જીતુભાઈ. કદાચ ક્યાંક આગળ પાછળ નાનો મોટો કોઈ અધિકારી થોડો સમય લાગ્યો હોય એને જવામાં, પણ અધિકારી ના જાય એવું બને. બધા અધિકારીઓ ત્યાં છે. આજે તો ખુદ ત્યાંના સ્થાનિક મંત્રી અમારા કાનાભાઈ પણ ત્યાં છે. ઓકે, એટલે આટલી મોટી આગની ઘટના. જીતુભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. જીતુભાઈ. હા બેન, હવે એક વસ્તુ કઉ છું. તમે હમણાં જે આપ્યું ગાંધીધામ, ગોંડલ થી લઈ અને આજ દિવસ સુધીના જે આગ લાગવાના બનાવો બન્યા છે, આપણે સાહેબ ભાજપના પ્રવક્તા આપણે ઘનશ્યામભાઈ ગઢવી એવું કે છે કે કોઈને છોડવામાં નહીં આવે. તો 2025 થી આ સિલસિલો ચાલુ છે મગફળીના ગોડાઉનને આગ લાગવાનો. તો આજથી સુધીમાં 6-7 ગોડાઉનમાં આગ લાગી છે. તો કેટલી જગ્યાએ સજાઓ કરવામાં આવી છે? આજ દિવસ સુધીમાં તમે જ હમણાં તમારા ટેબલ ઉપર કીધું કે એક જગ્યાએ 6 જણને વેલ્ડિંગ લાગવાના કારણે નુકસાનીની સજા કરવામાં આવી છે. તો એ સિવાયની કોઈ પણ જગ્યાએ આજની સુધીમાં કાંઈ એની તપાસ પૂર્ણ નથી થઈ કે કોઈને કાંઈ હજી દોષિત ઠેરવવામાં નથી આવ્યા કે 6 કે 5 જગ્યાએ જે આગ લાગી હતી એને સિલસિલો આમાં ચાલુ રાખે 5 દિવસ 10 દિવસ પછી આમ જનતા ભૂલી જશે
અને જે કનૈયા લાલ કે એના જેવી વાત છે. એટલે રાખની સાથે બધી વસ્તુ ઠંડી પડી જાય. પણ આપની વાતનો એ જવાબ, ગોંડલમાં પણ આ 6 જેટલા લોકો કે જેમને સજા કરવામાં આવી છે 2018ની વાત, કે જ્યાં એવું હતું કેમિકલ રિએક્શન આવવાના કારણે આ તપાસમાં રિપોર્ટમાં બહાર આવેલી વાત હું આપને કહી રહી છું. આંતરિક ગરમી પેદા થઈ હતી, આગ લાગી હતી, માનવસર્જિત આગ નહોતી અને એના કારણે કોઈને સજા નહોતી કરવામાં આવી. એ રિપોર્ટમાં એક 2018ની વાત છે અને ત્યારબાદ એક આ ગોંડલની વાત છે. 2 કિસ્સામાં સજા અથવા તો 2 કિસ્સાના રિપોર્ટ આવ્યા છે, બાકી બધાનો કોઈ જવાબ નથી. સ્વાભાવિક છે કે આપ ખેડૂત તરીકે અને સ્થાનિક તમામ લોકો એ વાતને લઈને જવાબ માંગવાના છે. રાધા, જે જવાબદારો હતા ભૂતકાળમાં એમની સામે પણ કાર્યવાહી ચાલે છે ને કરેલી છે. ઓકે, તો આટલી લાંબી કાર્યવાહી નહીં. સૌ કોઈને એવું જ કેવું છે ઘનશ્યામભાઈ કે કડક કાર્યવાહી કરવામાં આવે. એટલે એક કિસ્સો બેસાડીશું તો પછી બીજા બધા આ વાતને લઈને ચૂપ રહેવાના છે. લલિતભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, આ સિલસિલો ક્યારે અટકશે? દાદા, આ સિલસિલો અટકવાનો જ નથી. તમે મહામંથન કરો, કોંગ્રેસના આગેવાન તરીકે હું જોડાઉં, ખેડૂત આગેવાનો જોડાય, ભાજપના પ્રવક્તાઓ જોડાય, ચર્ચાઓ કરી. ઘનશ્યામભાઈ અને તમે ત્યાં કીધું કે 6 વેન્ડરોને સજા થઈ, બાકીના ધૂળ અને ઢેફાથી નીકળ્યા. એ ખરીદી સહકારી મંડળીએ કરી છે. ખરીદી કેન્દ્ર ઉપર ખોટું થયું તો એમાં કી ખરીદી કેન્દ્રના સંચાલક ઉપર ફરિયાદ કરવામાં આવી. બિલકુલ, એટલે મારી વાત તારીખમાં એક ખરીદી કેન્દ્ર છે. હા, એટલે એ વાત એ જ છે કે આ 2માં સામે આવ્યું છે. બાકી બધાનું ક્યાં? બાકી બધાની એ તપાસ ક્યાં છે? એને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. અમિતભાઈ, આપની ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા, શું થવું જોઈએ આ મુદ્દા પર? મુદ્દા ઉપર તો બેન અમે કહી છીએ કે કડકમાં કડક આની ઉપર પગલા લેવાય. પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે, અમને તો એવું લાગતું નથી કે હવે આ ભાવમાં કઈ પગલા લેવાય. ઓકે, ઘનશ્યામભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. સૌ કોઈનો એક જ સવાલ, પગલા ક્યારે લેવાશે? આ સિલસિલો ક્યારે અટકશે? ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રાષ્ટ્રને, દેશને, દેશભક્તિને વરેલી પાર્ટી છે. જ્યાં રાષ્ટ્રનું કોઈ પણ નુકસાન થાય અહીંયા કોઈ પણ રીતે ચલાવી લેવા માંગતી નથી. એટલે જ્યાં પણ હશે, કોઈ પણ નુકસાન થતું હશે ત્યાં પગલા લેશે. અને સરકાર આ બાબતમાં હંમેશા ખૂબ જ કડક પગલા લે છે. જ્યાં હોય ત્યાં કોઈ ગુનેગારોને છોડ્યા નથી. એટલે કોઈ પણ ગુનેગારો હશે, આમાં જો હશે તો તપાસમાં બહાર આવશે તો એને પણ નહીં છોડો. ઓકે, અમિતભાઈ, ખૂબ ટૂંકમાં, મારે બ્રેકનો સમય થયો છે, ખૂબ જ ટૂંક. મારા વડીલ કહે છે કે કોઈને પગલા લેશું તો મારા વડીલને હું કહું છું કે હાર ગુલાબનું હું તમને પહેરાવીશ. ઓકે, એટલે એ કાર્યવાહી પણ એનું રિઝલ્ટ આવે ત્યારે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ભ્રષ્ટાચારની એ વાત ક્યાંક વારંવાર આ મગફળીના ગોડાઉનમાં કેમ આગ લાગે છે, જો કે હવે એ તપાસનો વિષય બન્યો છે. તપાસના અંતે તમામ નામ આવશે. ત્યારબાદ